ત્યારે મિત્રો તો ટ્રેન નંબર 59,560 ભાવનગર ટર્મિનસ ટુ પોરબંદર પેસેન્જર ટ્રેનમાં આપણી જર્ની રહેવાની છે. તો ભાવનગરથી જેતલસર સુધીની આપણી જર્ની રહેવાની છે. મિત્રો તો ભાવનગર ટર્મિનસથી એકદમ રાઈટ ટાઈમ ટ્રેન નીકળી ગઈ છે. ભાવનગર ટર્મિનસ એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક પણ રેલવે લાઇન હવે આગળ જતી નથી અને ટ્રેન હવે અહીંથી રિવર્સ થઈ જાય છે. એટલા માટે ભાવનગર ટર્મિનસ કહેવામાં આવે છે. ટર્મિનસનો મતલબ આ છે. ત્યારે લો મિત્રો તો ભાવનગર પરામાં ટ્રેન એન્ટર થાય છે. તમે જોઈ શકો કંઈક એકદમ રાઈટ ટાઈમ ટ્રેન હાલે છે અત્યારે. હજી તો ટ્રેન ભાવનગર ટર્મિનસ નીકળી છે એટલે કે આ જર્નીનો આપણો પહેલો હોલ્ટ રહેવાનો છે ભાવનગર પરા. હેલો મિત્રો તો કેમ છો યાર, આપણા જર્નીના પહેલા હોલ્ટ ભાવનગર પરામાં એન્ટર થઈ ગયા છે. તો તમે જોઈ શકો કંઈક આ ભાવનગર પરાનું રેલવે સ્ટેશન છે ભાઈ. અહીંયા તમને ખાવાની પીણીની સ્ટોલ જોવા જડી જશે. તમે જોઈ શકો. હાલો તો આપણા ભાવનગર પરાથી ડિપાર્ચર થઈ ગયું છે. ત્યારે મિત્રો તો શિવર જંકશનમાં એન્ટર થઈ ગયા છે. તમે જોઈ શકો. ત્યારે મિત્રો તો આપણે શિવર જંકશનમાં એન્ટર થઈ ગયા છીએ અને શિવર જંકશન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન પાલીતાણા જાય છે, એક લાઈન ધોળા બાજુ જાય છે અને એક લાઈન ભાવનગર બાજુ જાય છે. એટલા માટે શિવર એક જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. ત્યારે મિત્રો તો શિવર જંકશનથી ટ્રેનનું ડિપાર્ચર થઈ ગયું છે. એકદમ રાઈટ ટાઈમ, માત્ર 2 મિનિટનો હોલ્ટ હતો. અને શિવર જંકશનથી મિત્રો આપણે પાલીતાણા પણ જવાય છે. કેટલા લોકો ગયા છે પાલીતાણા એ કમેન્ટમાં બતાવજો. ત્યારે મિત્રો તો ધોળા જંકશનમાં ટ્રેન એન્ટર થઈ ગઈ છે. ત્યારે મિત્રો તો આપણે ધોળા જંકશનમાં પહોંચી ગયા છીએ અને ધોળા જંકશન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન ભાવનગર બાજુ જાય છે, એક લાઈન આમ બોટાદ બાજુ જાય છે અને એક લાઈન આમ જેતલસર બાજુ જાય છે. એટલા માટે ધોળા એક જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. આ છે કંઈક આ ધોળાનું રેલવે સ્ટેશન તમે જોઈ શકો. અને અહીંયા ગાડીનું એન્જિનનું રિવ્યુ એટલે કે અહીંયા લાગશે સામે. ત્યારે મિત્રો તો લોકોમોટિવ અટેચ થાય છે. તમે જોઈ શકો છો. થઈ ગયું. ત્યારે મિત્રો તો ધોળા જંકશનથી ટ્રેન નીકળી ગઈ છે. હવે નેક્સ્ટ સ્ટોપ આપણું રહેવાનું છે ઢસા જંકશન.
ત્યારે મિત્રો તો તમને જે સીધી લાઈન દેખાય છે ને એ સિહોર અને ભાવનગર બાજુ વહી જાય છે, એટલે આવડું ઢોળાથી આવડી આ લાઈન અલગ પડી જાય છે, તમે જોઈ શકો. ભાવનગર જવું પડે ને એટલે એન્જિન બદલાવવું પડે, રિવર્સ કરવું પડે ઢોળામાં. હેલો મિત્રો, તો ઢસા જંકશનમાં ટ્રેન એન્ટર થઈ ગઈ છે, તમે જોઈ શકો એકદમ રાઈટ ટાઈમ ટ્રેનમાં હાલે છે. અને સ્ટેશનમાં થોડીક પબ્લિક તો દેખાય છે, ભીડ છે, ટ્રાફિક. ઓય ઝીંગા. હેલો મિત્રો, તો ઢસા જંકશનમાં આપણી ટ્રેન એન્ટર થઈ ગઈ છે. અને ઢસા જંકશન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન આમ ધોળા બાજુ જાય છે, એક લાઈન આમ મહુવા બાજુ જાય છે, અને એક લાઈન આમ જેતલસર બાજુ જાય છે. એટલા માટે એક ધોળા એક જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. ઢસા. ત્યારે હેલો મિત્રો, તો આપણે લાઠી પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો. અને કંઈક 15 મિનિટ મોડી ટ્રેન ચાલી રહી છે. અને મિત્રો, લાઠીથી થોડાક કિલોમીટરના અંતરે 15 થી 20 કિલોમીટરના અંતરે ભૂરખિયા ટેમ્પલ આવેલું છે, હનુમાનજીનું મસ્ત મંદિર છે. કોણ કોણ ગયું છે એ કમેન્ટમાં બતાવજો. ન ગયા હો એ પણ જઈ આવજો, ત્યાં મસ્ત મંદિર છે. હેલો મિત્રો, તો લાઠીથી ડિપાર્ચર થઈ ગયું, માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો. અને નેક્સ્ટ સ્ટોપ હવે રહેવાનું છે ખીજડીયા જંકશન. યાર હેલો મિત્રો, તો આપણે ખીજડીયા જંકશનમાં એન્ટર થઈ ગયા છીએ, તમે જોઈ શકો. કંઈક આ ખીજડીયા જંકશનનું રેલવે સ્ટેશન છે, એકદમ હાવ ક્લીન છે. એની જવાબદારી મેન્ટેન કરવાની આપણી છે. અત્યારે ક્લીન છે તો ગંદકી કરવી નહીં, એટલે આપણે પણ સાફ સુથરું રાખવું પડે સ્ટેશન, તો ક્લીન રહે, બાકી ન રહે. હેલો મિત્રો, તો ખીજડીયા જંકશન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન જેતલસર બાજુ જાય છે, એક લાઈન આમ અમરેલી બાજુ જાય છે, અને એક લાઈન આમ ઢસા બાજુ જાય છે. એટલા માટે ખીજડીયા જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. હેલો મિત્રો, તો આપણે ચિત્તલમાં એન્ટર થઈ ગયા છીએ, તમે જોઈ શકો. આ કંઈક ચિત્તલનું રેલવે સ્ટેશન છે. અને મિત્રો, તો આપણે બારીમાંથી શૂટ કરવું પડે છે, ટ્રાફિક જ એટલી છે ટ્રેનમાં, એટલા માટે ફૂલ ટ્રાફિક જામ છે. ત્યારે હેલો મિત્રો, ચિત્તલથી ડિપાર્ચર થઈ ગયું છે, માત્ર 2 મિનિટનો હોલ્ટ હતો. અને આ છે કંઈક મીટર ગેટનું રેલવે સ્ટેશન, તમે જોઈ શકો. પહેલાં મીટર ગેટ લાઈન હતી ને એનું. આ માત્ર 2 મિનિટનો હોલ્ટ હતો ચિત્તલમાં. આ પણ સ્ટેશન હાવ ક્લીન છે, તમે જોઈ શકો. યાર હેલો મિત્રો, તો આપણે લુણીધારમાં એન્ટર થઈ ગયા છીએ. અને મિત્રો, 5 મિનિટ મોડી ટ્રેન એન્ટર થઈ છે લુણીધારમાં. અને મિત્રો, આ બાજુ છે ને સ્ટેશન થોડાક કિલોમીટરમાં છે ને, એટલે ટ્રેન એક્સિલેટર કરે ને તો આ સ્ટેશન આવી જાય, ટ્રેન એક્સિલેટર કરે તો આ સ્ટેશન આવી જાય, એવું થાય છે આ બાજુ. અને આ પણ રેલવે સ્ટેશન એકદમ ક્લીન છે, તમે જોઈ શકો. યાર, મેન્ટેન કરવાની જિમ્મેદારી આપણી છે, પબ્લિકની. સાફ સફાઈ કરવાની, સાફ સુફ રાખવાની ટૂંકમાં. યાર હેલો મિત્રો, તો લુણીધારથી આપણે ડિપાર્ચર થઈ ગયા છીએ. માત્ર 2 મિનિટનું હોલ્ડ હતો. અને ભાવનગરથી કંઈક લુણીધાર સુધીનું ડિસ્ટન્સ કંઈક આપણે 132 કિલોમીટરનું કવર કરી લીધું છે. યાર હેલો મિત્રો, તો વડિયા દેવડીથી આપણી ટ્રેન ડિપાર્ચર થઈ ગઈ છે, તમે જોઈ શકો. આ કંઈક વડિયા દેવડીનું કંઈક રેલવે સ્ટેશન છે નવું. અને આ બાજુ એકદમ મસ્ત. યાર, એક વાત જોવા જઈ કે આ બાજુના સ્ટેશન એકદમ સાફ સુથરા બધા છે, સ્ટેશન એકદમ ક્લીન સ્ટેશન. ટ્રેને એક્સિલેટર પણ લઈ લીધું છે. આ છે કંઈક મીટર ગેજનું સ્ટેશન, એટલે કે મીટર ગેજ લાઇનનું સ્ટેશન, જૂનું સ્ટેશન.
યાર હેલો મિત્રો, તો જેતપુરમાં ટ્રેન એન્ટર થાય છે અને મિત્રો તો જેતપુરના 2 રેલવે સ્ટેશન છે. આ પહેલું રેલવે સ્ટેશન આ ભાવનગર લાઇન ઉપર આવેલું આ જેતપુર, અને એક આમ રાજકોટ લાઇન ઉપર આવેલું નવાગઢ. અને મિત્રો તો જેતપુરની બાંધણી ખૂબ જ ફેમસ છે. યાર હેલો મિત્રો, તો આપણે જેતપુર પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો અત્યારે સેટ આપણે 12 ટાઈમ, કેમ કે ફૂલ ટ્રાફિક જામ હતું એના કારણે. તમે જોઈ શકો અહીંયા કેટલું પબ્લિક વિતરું છે. અને અહીંયા મિત્રો તો પગ મૂકવાની જગ્યા નથી ને, એટલે આપણે બારીમાંથી વિડીયો શૂટ કરવો પડ્યો છે. એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો, અને મેં પણ કર્યું છે. એટલે યાર હેલો મિત્રો, તો જેતપુરથી ટ્રેન નીકળી ગઈ છે. તમે જોઈ શકો એકદમ રાઈટ ટાઈમ ટ્રેન નીકળી ગઈ છે. હવે નેક્સ્ટ સ્ટોપ આપણો રહેવાનો છે જેતલસર, અને સનસેટ તમે જોઈ શકો. યાર હેલો મિત્રો, તો જેતલસર જંકશનમાં એન્ટર થઈ ગયા છીએ. તમે જોઈ શકો આપણા જર્નીનો છેલ્લો હોલ છે. એટલે કે આપણે 95 કિલોમીટરની જર્ની કવર કરી લીધી છે. 195 કિલોમીટર, 95 શું. યાર હેલો મિત્રો, તો આપણે જેતલસર જંકશન પહોંચી ગયા છીએ. અને મિત્રો તો આપણે 195 કિલોમીટરની જર્ની કવર કરી લીધી છે. અને જેતલસર જંકશન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન વેરાવળ બાજુ જાય છે, એક લાઈન પોરબંદર બાજુ જાય છે, એક લાઈન ભાવનગર બાજુ જાય છે, અને એક લાઈન રાજકોટ બાજુ જાય છે. એટલા માટે જેતલસર જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. અને તમે જોઈ શકો અમારી પાછળ આ ટ્રેનમાં આપણે જર્ની પૂરી કરી છે. અને મિત્રો તો આજ તો ને એક તો એસપી પર ઘણે ભૂલાઈ ગઈ હતી, અને અવાજે પવનનો એટલો હતો, અને પછી ટ્રાફિક એવડું હતું. આજ શનિવાર હતો, અને મિત્રો આપણે ટ્રાફિકના કારણે એને સ્ટેશને આપણે બહાર પણ જઈ નથી ગયા. એટલે કે અમુક સ્ટેશનો રહી પણ ગયા છે. એટલે આમાં ટ્રાફિકના કારણે એને બારીમાંથી શૂટ કરવું પડે ને, તો અમુક સ્ટેશન આ બાજુ આવે, તો અમુક સ્ટેશન આ બાજુ આવે ને, એટલા માટે રહી ગયા છે અમુક. એટલે તો એડજસ્ટ કરી લેજો. તો વિડીયો સારો લાગે ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આવા જ અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળ્યા એક નવા વિડીયોમાં. અને વિડીયો સારો લાગે ને તો કમેન્ટમાં બતાવજો કેવો છે એમ. એટલે પછી આપણે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખી થોડું.